શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના મહત્વ વિશે જાણીશું. વૈશાખ સુદ ત્રીજના દિવસને અખાત્રીજ કહેવાય છે, જેને અક્ષય તૃતીય તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ છીએ, જે જપ તપ કરીએ છીએ, તે અક્ષય બને છે. તેથી આ ત્રીજને અક્ષય તૃતીયા કે અખાત્રીજ કહેવાય છે. શાસ્ત્રોમાં આ તિથિની સ્વયં સિદ્ધ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ દિવસે કોઈ પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આખો દિવસ શુભ કાર્ય માટે ખૂબ જ યોગ્ય હોય છે. અખાત્રીજના દિવસે ને અત્યંત શુભ માનવામાં પાછળની કેટલીક પૌરાણિક કથાઓ પણ છે, જે આ દિવસના મહત્વને ઘણું વધારી દે છે. તો ચાલો અખાત્રીજ સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ. એવું કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મી વિહીન થઈ ગયા હતા, ત્યારે ભગવાન શિવજીએ અખાત્રીજના દિવસે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું હતું. કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને ફરીથી ધન સંપત્તિ અને ખજાનો પ્રાપ્ત કર્યો હતો. આથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા સુવર્ણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. તેથી આ દિવસને પરશુરામ જન્મોત્સવ રૂપમાં પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવીના પુત્ર હતા. તેમણે પોતાના પરાક્રમથી 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહીન બનાવી હતી અને પૃથ્વીને બ્રાહ્મણોને દાન કરી દીધી હતી. આ કારણે અખાત્રીજના શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન પરશુરામજીની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન પરશુરામે સ્વયં ભગવાન શંકર પાસેથી શસ્ત્ર વિદ્યા મેળવી હતી. ભગવાન શંકરે તેમની વીરતાથી પ્રસન્ન થઈને તેમને એક ધનુષ્ય આપ્યું હતું. અખાત્રીજના શુભ દિવસે જ માતા પાર્વતી કાશીમાં અન્ન અને ભંડારના દેવી માતા અન્નપૂર્ણા સ્વરૂપે પ્રગટ થયા હતા. અખાત્રીજના દિવસે મા અન્નપૂર્ણાની પણ પૂજા થાય છે. મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ત્યારે અન્નનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી. એટલે કે સંપન્નતા અને સમૃદ્ધિ હંમેશા અક્ષય રહે છે. ભગવાન કૃષ્ણ અને તેના પરમ મિત્ર સુદામાની વાર્તા તો જગવિખ્યાત છે. એવું કહેવાય છે કે ગરીબ બ્રાહ્મણ સુદામા અક્ષય તૃતીય અને દિવસે જ ભગવાન કૃષ્ણની મુલાકાત માટે દ્વારકા ગયા હતા. ભગવાને ભેટ આપવા માટે સુદામા મુઠ્ઠી તાંદૂળ એટલે કે ચોખાના પૌવા લઈ ગયા હતા, જેના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અક્ષય ધન સંપત્તિ પ્રદાન કરી હતી. આથી અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુને ચોખા ચડાવીને લક્ષ્મી પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની માન્યતા છે. મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે પાંડવોની પત્ની દ્રૌપદીને અખાત્રીજના શુભ દિવસે તાંબાનું અક્ષય પાત્ર મળ્યું હતું. આ પાત્રમાં દરરોજ જેટલું જોઈએ તેટલો રાંધેલું અન્ન તૈયાર મળતું હતું. આ અક્ષય પાત્ર પણ અખાત્રીજ સાથે જોડાયેલું છે. સગર પુત્રોના ઉદ્ધાર માટે રાજા ભગીરથે તપ કરીને ગંગાજીને ધરતી ઉપર અવતરિત કર્યા હતા. અખાત્રીજના પાવન દિવસે ગંગાજી ધરતી ઉપર અવતરિત થયા હતા. મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન ગણેશની સાથે મહાકાવ્ય મહાભારતની રચના અખાત્રીજના દિવસે જ શરૂ કરી હતી. આ મહાભારતની અંદર જ જ્ઞાનની સરિતા એવા ભાગવત ગીતાનો પણ સમાવેશ થાય છે. મહાભારતનું યુદ્ધ પણ અખાત્રીજના દિવસે સમાપ્ત થયું હતું.
આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ કનકધારા સ્તોત્રની રચના પણ અખા ત્રીજના દિવસે કરી હતી. પ્રસિદ્ધ તીર્થસ્થળ શ્રી બદ્રીનાથ ધામના કપાટ અખા ત્રીજના દિવસે ખુલે છે. પ્રભુ શ્રી જગન્નાથજીના બધા જ રથ બનાવવાની શુભ શરૂઆત પાવન અખા ત્રીજના દિવસે જ થાય છે. વૃંદાવનમાં શ્રી બાકે બિહારી મંદિરમાં વર્ષમાં એક વખત અખા ત્રીજના દિવસે જ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણના દર્શન થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર અખા ત્રીજના દિવસે જ સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. આમ સનાતન ધર્મમાં અખા ત્રીજ ખૂબ મહત્વનો તહેવાર છે. આપ સૌના જીવનમાં પણ અક્ષય આનંદ, અક્ષય સમૃદ્ધિ અને અક્ષય શાંતિની પ્રાપ્તિ થાય તેવી પરમાત્માને શુભકામના. જય શ્રી કૃષ્ણ. આપને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ કયા વિષયમાં વિડીયો જોવા માગો છો તે કોમેન્ટ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.